અગ્રહયાનેન પક્વમ યદનમ તદુદકમ ચ ન જગન્નાથપુરમ હિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી. મહારાજ 19મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિતો હોય તેમણે જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ પોતાને ગ્રહણ કરવા યોગ્ય જો ન હોય તો તે ભગવાનની પ્રસાદીના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના બીજા સ્થાનકને વિશે ગ્રહણ કરવું નહીં. પણ જગન્નાથપુરીને વિશે જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવાય તેની અંદર દોષ નથી. શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતા કહે છે કે મહારાજે આ શ્લોકમાં પવિત્ર આહારને અતિશય મહત્વ આપેલું છે. જો આહાર પવિત્ર હશે, આહાર જો સાત્વિક હશે તો જ જીવન સાત્વિક બની કરી અને આધ્યાત્મિક માર્ગના પંથે સ્થિર થઈ શકશે. માટે જેમનું અન્ન તથા જેમના પાત્રનું જળ કોઈ પણ અપવિત્રતાના કારણે પોતાથી સ્વીકારી શકાય એમ ન હોય તો શતાનંદ સ્વામી કહે છે કે એ સ્વીકારવું નહીં. પછી ભલે ભગવાનની પ્રસાદીનું હોય પણ જો એમાં કોઈ અપવિત્રતા હોય તો અપવિત્રતાના કારણે પોતાને સ્વીકારી શકાય એમ ન હોય તો ભગવાનની પ્રસાદીનું હોય તો પણ સ્વીકારવું નહીં. કારણ કે ભલે ભગવાનની પ્રસાદીનું હોય છતાં પણ એ રાજસ અને તામસ ભાવ ઉત્પન્ન કરે છે. જેમ આપણે ભગવાનની પ્રસાદીનું અન્ન જમીએ તો ભગવાનની પ્રસાદીનું અન્ન તો સાત્વિક છે, પણ આપણે જ્યાં 2 રોટલી જમીએ કે 3 રોટલી જમીએ ત્યાં સુધી એ સાત્વિક. પણ ભગવાનની પ્રસાદીનું અન્ન પણ જો અધિક જમી જઈએ તો શરીરમાં પ્રમાદ ઉત્પન્ન કરે છે અને જે પ્રમાદ ઉત્પન્ન કરે એ તામસિક હોય છે. ભલે ભગવાનનો પ્રસાદ હોય પણ જો અધિક જમી જવાય તો જેમ તમોગુણને ઉત્પન્ન કરે છે, તામસિક ભાવ ઉત્પન્ન કરે છે, એ જ રીતે ભલે ભગવાનની પ્રસાદીનું હોય પણ તેની અંદર જો કંઈક અપવિત્રતા હોય તો રાજસ અને તામસ ભાવને ઉત્પન્ન કરે છે. એટલા જ માટે શતાનંદ સ્વામી કહે છે કે ભલે પ્રસાદીનું હોય પણ તેમાં જો કંઈક અપવિત્રતા જણાય તો તેનો સ્વીકાર કરવો નહીં, તેનું ભક્ષણ કરવું નહીં. અને જગન્નાથપુરીને વિશે જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવામાં દોષ નથી. એ સિવાય તો પ્રસાદીના મહાત્મ્યથી પણ કોઈનું લેવું નહીં, આવો અભિપ્રાય છે. હવે અહીં ચિંતકોનો એવો અભિપ્રાય છે કે મહારાજે અહીં જગન્નાથજીનો પ્રસાદ લેવાની આજ્ઞા કરી છે એ કદાચ કૌમુતી ન્યાયથી આજ્ઞા કરેલી હોય એમ જણાય છે. કૌમુતી ન્યાય એટલે શું કે આનું જો ગ્રહણ કરી શકાતું હોય તો આનું ગ્રહણ કરી શકાય, એમાં તો કહેવું જ શું, એ તો ગ્રહણ કરી જ શકાય. આને કહેવાય કૌમુતી ન્યાય. આ માણસનું જો ગ્રહણ કરી શકાતું હોય તો આ માણસનું ગ્રહણ કરી શકાય, એમાં તો કહેવું જ શું, એ તો ગ્રહણ કરી જ શકાય. આને કહેવાય કૌમુતી ન્યાય. તો ચિંતકોનો એવો અભિપ્રાય છે કે જગન્નાથપુરીમાં એ સમયની વિશે અતિશય અપવિત્રતા હતી અને અત્યારે પણ છે. તેથી ચિંતકોનો એવો અભિપ્રાય છે કે મહારાજે અહીં એમ કહ્યું કે જગન્નાથપુરીનો જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવાય તેમાં દોષ નથી. તો અભિપ્રાય એવો છે કે જગન્નાથપુરીમાં એ સમયે અતિશય અપવિત્રતા હતી અને અત્યારે પણ છે. તો જગન્નાથપુરીની અંદર જો જગન્નાથ ભગવાનનો પ્રસાદ લઈ શકાતો હોય તો પછી બીજા મંદિરોમાં બીજા દેવોનો પ્રસાદ લઈ શકાય. એમાં તો કહેવું જ શું, એ તો લઈ જ શકાય, પણ એ દેવ સાત્વિક હોવા જોઈએ. સાત્વિક દેવને નિવેદન કરેલ સાત્વિક દેવનો પ્રસાદ તો સ્વીકારવો જ જોઈએ. ક્યારે પણ પ્રસાદનો અનાદર થાય જ નહીં. પ્રસાદનો અનાદર કરવામાં પાપ છે, પરંતુ પ્રસાદને સ્વીકારવો. પ્રસાદ છે એ આપણે ખાઈએ, ભક્ષણ કરીએ તો જ સ્વીકાર્યો કહેવાય એવો નિયમ નથી. પ્રસાદને હાથે અડી કરીને આંખમાં અડાડીએ, આંખનો સ્પર્શ કરીએ તો પણ પ્રસાદ સ્વીકાર્યો કહેવાય. પ્રસાદને નમસ્કાર કરીએ તો પણ પ્રસાદ સ્વીકાર્યો કહેવાય. અને માથે ચડાવીએ, મસ્તક ઉપર ચડાવીએ તો પણ પ્રસાદને સ્વીકાર્યો કહેવાય.
કોઈક અપવિત્રતાના કારણે કદાચને આપણે ભક્ષણ ન કરી શકીએ એ પ્રસાદને, તો પણ પ્રસાદનો અપમાન, પ્રસાદનો અનાદર તો ક્યારે પણ કરવો નહીં. સાત્વિક દેવને ધરાવેલો પ્રસાદ હોય એનો અનાદર તો ક્યારે પણ કરવો નહીં. કદાચને તે સમયે એ પ્રસાદ લઈ લેવો, લઈને પછી બીજાને આપી દેવો, પણ પ્રસાદનો અનાદર તો ક્યારે પણ કરવો નહીં. માથે ચડાવી લેવો, આંખે અડાડી લેવો, એને નમસ્કાર કરી લેવા, પરંતુ પ્રસાદનો ક્યારે પણ અનાદર કરવો નહીં. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી કહે છે કે આ સત્સંગમાં મોટા મોટા ઉત્સવો પણ થાય છે. તેમાં લાખો ભક્તજનો ભેગા થતા હોય. કેટલાક ઉચ્ચ જાતિના હોય છે, કેટલાક નીચ જાતિના હોય છે, બધા વર્ણના મનુષ્યો હોય. તો શતાનંદ સ્વામી કહે છે કે ત્યાં પણ જગન્નાથપુરી સમજીને પ્રસાદ લઈ લેવામાં કોઈ પણ પ્રકારનો દોષ નથી, તેમાં કોઈ વર્ણાશ્રમનો બાદ નથી. એ સિવાય શતાનંદ સ્વામી કહે છે કે બીજે ઠેકાણે કોઈકને ઘેર આપણે ગયા હોઈએ અને કોઈ આપણે પ્રસાદી આપતું હોય અને ત્યાં પોતાને જો ગ્રહણ કરવા યોગ્ય ન હોય તો ભલેને એ પ્રસાદી હોય તો પણ ગ્રહણ કરવી નહીં. જેમ કે કોઈ ડુંગળી લસણનું ભક્ષણ કરતો હોય અને ડુંગળીના લસણથી યુક્ત એવું ભોજન ભગવાનને ધરાવેલું હોય, તો એ ભલે ભગવાનની પ્રસાદીનું હોય અને આપણે કોઈકને ઘેર ગયા હોઈએ અને એ આપણે ભગવાનની પ્રસાદી આપે તો પણ એ આપણા માટે યોગ્ય નથી. તો એ પ્રસાદી આપણે સ્વીકારવી નહીં, કારણ કે એ અપવિત્રતા છે, એની અંદર અપવિત્રતા છે. પ્રસાદનો અનાદર કરવો નહીં, પણ પ્રસાદને નમસ્કાર કરી લેવા મનોમન, પણ પ્રસાદ સ્વીકારવો નહીં, એ પ્રસાદનું ભક્ષણ કરવું નહીં. કારણ કે આહાર શુદ્ધિ છે એ અગત્યની બાબત છે. ગમે તેનો ખાનારો માણસ ક્યારે પણ સુવિચારી બની શકતો નથી. એની બુદ્ધિમાં સારા વિચારો આવતા નથી અને સાંભળેલા સારા વિચારો સ્થિર પણ થતા નથી, કારણ કે આહાર તેવો ઓડકાર, જેવો આહાર હોય છે તેવું અંતઃકરણ થાય છે. અનાજથી માણસનું અંતઃકરણ છે બદલાઈ જાય છે. રસોઈ જો અતિ પવિત્ર રીતે થતી હોય અને ભગવાનને અર્પણ થતી હોય તો માણસના વિચારો જરૂર બદલાઈ જાય છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે આહાર શુદ્ધ રાખવો. જો આહાર શુદ્ધ હશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ જો શુદ્ધ હશે તો જ સારા વિચારો આવશે, અને જો સારા વિચારો આવશે તો જ આ જીવન છે આધ્યાત્મિક માર્ગે ચાલી શકશે. આવો મહારાજનો અભિપ્રાય છે.